આદિવાસી વિસ્તારોમાં કઈ રીતે શિક્ષણમાં ગેરરીતિ થઈ રહી છે, આદિવાસી વિદ્યાર્થીઓના નામે કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓ નથી એના નામે પણ કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓ છે તેમનું શોષણ કઈ રીતે થઈ રહ્યું છે, નર્સિંગ કોલેજના નામે કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ તમામની પોલ જે છે તે યુવરાજસિંહ જાડેજા એટલે કે આમ આદમી પાર્ટીના નેતાએ ખોલી. ત્યાં તેઓએ ગયા, પહોંચ્યા, બાળકો સાથે વાત કરી, સંચાલકો સાથે વાત કરી અને એક આખો રેકેટનો ખુલાસો કર્યો કે કઈ રીતે આદિવાસી વિસ્તારોમાં જે પણ વિદ્યાર્થીઓ છે તેના નામે આર્થિક શોષણ થઈ રહ્યું છે, નીચેથી લઈને ઉપર સુધી અધિકારીઓ મળેલા છે અને આ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતુલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના કે કઈ રીતે યુવરાજસિંહ જાડેજા ત્યાં પહોંચ્યા, ત્યાં કઈ રીતે વાત થઈ, કઈ રીતે રજૂઆત થઈ, વિદ્યાર્થીઓએ શું કીધું અને સંચાલકો કઈ રીતે બેકફૂટ ઉપર હતા અને યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે. એક્સ્ટ્રા પૈસા બી લેવામાં આવ્યા છે કે તમારે 15 દિવસમાં રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે 6000 રૂપિયા ભરો તો અમે કરી આપશું, 15 દિવસમાં થઈ જશે. પણ અમે પૈસા ભર્યા એક વાર તમારી જોડે કે તમારી ઇન્ટર્નશીપ 6 મંથની આવે કરીને અમારી જોડે 5,000 રૂપિયા લેશે એક મંથના, તો ખાલી અમને 5000 લેશે ને એક જ મંથ અમને પોસ્ટિંગ આપે છે એ લોકો. પછી એ લોકો પાછા કહે કે તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે 6650 કેવા પૈસા આપો એમ. તો અમે બધા આપ્યા 15 દિવસમાં થઈ જશે કંઈ, પરંતુ હજુ અમારું રજીસ્ટ્રેશન થયું જ નહીં અને હવે પૂરી ફી ભરાવે છે અને એવું કહે છે કે તમારું એટલે તમે ફી ભરો પછી તમારું રજીસ્ટ્રેશન થશે એવું કહે છે. અને અમારે આગળ પોસ્ટ બેઝિક કરવું છે તો આના રજીસ્ટ્રેશન માટે અટકી રહ્યું કે કઈ કરાર પર નોકરી કરવી હોય તો એના માટે અમારે અટકીને છે આવામાં, એના માટે 1 વર્ષ બગડે. અને મેડમ એવું કહે છે કે જ્યાં સુધી તમારી સ્કોલરશિપ નહીં આવે ત્યાં સુધી તમને ડોક્યુમેન્ટ નહીં મળે. તો અમારે હોસ્ટેલમાં રહેતા નહીં તો તમારી ફૂડ બિલ કરીને એટલે અમારે 2 વર્ષ બાકી અને 3જા વર્ષની બાકી 2 વર્ષની બાકી ફૂડ બિલના લીધે અટકીને છે. અને એવું કે તમારે ડોક્યુમેન્ટ જોતા હોય તો તમારે ઘરેથી લાવીને પૈસા ભરી દો, પછી જ્યારે સ્કોલરશિપ આવે ત્યારે તમે લઈ લેજો એવું કે છે. તો અમારે ઘરેથી કઈથી લાવવાના? રિસીપ્ટ કાર્ડમાં પૈસા ભરવાના તો નથી હતા, ઘરેથી નથી આવતા, આવતા જ નથી. છતાંય આ બહેનો તાજની સાક્ષી છે, ખુદ પીડિત છે. અને અહીં આવીએ ને તો એવું કે તમે કોલેજમાં જાઓ, કોલેજમાંથી અમને અહીં મોકલે તો અમારે જવાનું હોય અને પાઠ બિલના કેન્સલ ફોન કરશે ને તમારે સ્કોલરશિપ જમા થઈ જશે એવું એ કોલેજમાં અમને કહેવામાં કાર્યવાહી અમે છે બેન આ ખરેખર એટલી ગંભીર છે નહીં, આ ગંભીર છે. હવે આ બહેનો જો કે ને બેન, એટલે હું એવું માનું છું કે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ગુનો દાખલ થાય. તમે આ બેનનું એવું કેવું છે કે અહીંયા આ બેન પાસે હેતલબેન પાસે ને હેતલબેન અમે અહીંયા આવ્યા હતા ને તો ત્યાં મોકલે છે કે એવું કહે છે કે પેલા ખાલી કેન્સલ કરો ત્યારે તમને મળી જશે. ત્યાં જઈએ તો મેડમ બિલ કેન્સલ કરતા નહીં. આ બેન આ છોકરાઓ છે, હવે આ ત્યાં ના મેડમ નહીં એટલે આ છોકરાઓ તમે એમ કહો છો કે તમે સંસ્થાથી અહીંયા આયા તો હેતલબેન એમ કે છે કે તમે પાછી સંસ્થા જાઓ, એ મારો વિષય સર કેવું પેલું ફૂડ બિલ નું ફોર્મ ભરીને એટલે કે તમે કોલેજમાં જાઓ અને કઢાઈ દો તો મેડમ કાઢે નહીં. અને પછી મેડમ કે તમારું કાઢે. બેન આ લોકોને નોકરી કરી તો વિકલ્પ શું મને સમજાવો. આ બધાને તો વિકલ્પ મારે શું ગણવાનું? આ બે આ બુન જે છે અમારી રજીસ્ટ્રેશન થયું જ નહીં. અમે બોલો. એડમિશન લેવું પૈસા બી લીધેલા છે કે પહેલા તમારે આ બેનને પોસ્ટ બીએસસી નર્સિંગમાં લેવું છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપતા નથી. હા એટલે પોસ્ટ બીએસસી નર્સિંગમાં લેવું છે, હવે કોઈ એડમિશન આપતા નથી, કરવાનું છું. આમના કલેક્ટરની બી એક જ ટીમ છે કે રજૂઆત કરો, અમે જોવામાં આવશે. ભાઈ વાંધો શું કહો છો? હમણાં 6 મહિના તો થઈ ગયા, રજીસ્ટ્રેશન થયું નહીં તો પછી તો આખું વર્ષ બગડશે ને પોસ્ટ બેઝિક કરવા માટે. તો પછી તો બીજા વર્ષે કરવું પડશે ને એટલે ડોક્યુમેન્ટ તો જોઈએ ને. હમણાં તો વર્ષ બગડ્યું. પાછા કહે કે તમારી 66 સ્કોલરશિપ જમા ન થાય ત્યાં લગી અમે તમારો કોઈ ડોક્યુમેન્ટ નહીં આપીએ તો અમે ફરતી આ સંસ્થાની કોઈ પણ ફેવર કર્યા વગર બેન હું તમને લેખિતમાં આપું જ છું, બધાની રજૂઆત લેખિતમાં હું આપું જ છું, બધાને કહું છું કાગળ લઈને લેખિતમાં આપે તમને, એમાં ના જ નથી. પણ એ સંસ્થાની તમારે એક્શન લેવા જ પડશે, એમાં જરા પણ નહીં ચાલે બેન. હાલો બેન ને કયો, બેન છે અહીં જે સમિતિ બનાવી એના અધ્યક્ષ. ડન. સ્કોલરશીપમાં ઉભા રહ્યા. હવે સ્કોલરશીપ વાળી વાત કરીએ. બેન આમાં વસ્તુ એવી છે, હું ચર્ચા કરું પછી આપણે છોકરીઓને પૂછીએ. અત્યારે હોસ્ટેલમાં છોકરીઓ બહાર રહે છે 10 થી 12, બરાબર, એનાથી વધારે 2 રૂમ છે ખાલી, પણ 10 થી 12 છોકરીઓ રહી શકે એટલી કેપેસિટી છે.
તમારી કચેરીમાં 100 છોકરાઓની હોસ્ટેલની મતલબ ફૂડ બિલની ફાઇલ મૂકવામાં આવે છે તો તમારી કચેરી ત્યાં વેરિફિકેશન કરવા જતી નથી કે આ 100 જણની ફાઇલ છે તો 2 રૂમમાં 100 લોકો કેવી રીતે રહેતા હશે? એટલે અત્યારે અહીં કેટલી છોકરીઓ હોસ્ટેલમાં નથી રહેતી ને ફૂડ બિલનું મુકાય છે સહાય? હાથ ઊંચા કરો. બધા કોઈ છોકરીઓ હોસ્ટેલમાં રહેતી નથી અને આમનું ફૂડ બિલ મુકાય છે અને તમે પાસ કરો છો કોઈ બી વેરિફિકેશન કર્યા વગર. કઈ રીતે? જવાબદારી પણ તમે વેરીફાઈ કરો છો કે નથી કરતા? તમે વેરીફાઈ કર્યું હતું ક્યારે? જે અરજી આવે ને એમની સાથે હોસ્ટેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોય છે હોસ્ટેલમાં રહેવા બાબતનું. એટલે જેનું સર્ટિફિકેટ હોય આચાર્યના સહી સિક્કા વાળું એની જ ફૂડ બિલની અરજી અમે મંજૂર કરીએ છીએ. પણ બધાની આવે છે. વિદ્યાર્થીઓને જેનું સર્ટિફિકેટ નથી એને પરત કરીએ છીએ. સર્ટિફિકેટ તો સંસ્થા બનાવીને આપે છે તમને, બરોબર છે? એ તો સંસ્થા કાગળ લખીને ગમે એ આપી દે તો તમે માની લેશો? તમે ઇન્સ્પેક્શન કરવા ક્યારે ગયા? નહીં, તમે ઇન્સ્પેક્શન કરવા ક્યારે ગયા? ચલો મને સમજાવો. ચલો આને બેને લખીને આપી દીધું કે મને હોસ્ટેલની તમને ફૂડ બિલ આપું, પણ તમે ક્યારે ચેક કરવા ગયા બેન અહીંયા રહેશે કે નહીં? નહીં તો કેટલી વખત આ હું એમ કહું છું કે તમે 20 જણા હશો, બાકીના હોની થાય છે જમા. એ કઈ રીતે જમા થાય અને કઈ રીતે આ લોકોના પૈસા ઉપાડી જાય? સંચાલકો ઉપાડી લે. જેટલા અહીંયા બેઠા એટલાની તો થાય જ છે બેન. આ ફોર્મ શું કરવા ભર્યું? આપણે સ્કોલરશીપ સંસ્થાએ શું કરવા ભરાવડાવ્યું? આ હોસ્ટેલમાં દીકરીઓ રહેતી નથી તો શું કરવા ફોર્મ ભરાવડાવે છે? કે તમારી જોડે મિલી ભગતથી એમને એવું લાગે છે કે અહીંથી પૈસા મળી જશે, આપણે સેટિંગ કરીશું. હોસ્ટેલ માટે તમારે વેરિફિકેશન કરી અને તમારે પૈસા ચૂકવવાના હોય છે, બરોબર છે? તમે વેરિફિકેશન કરો તો બીજા છોકરાને કેટલા છોકરાને હોસ્ટેલના પૈસા ચૂકવાયા છે? હાથ ઊંચા કરો જે ના રહેતા હોય. ફૂડ બિલ આવ્યું એવા બતાવો, હાથ કરો. આ બધા છોકરાઓ છે. સ્ટુડન્ટ ભરે છે અને આચાર્યશ્રીના સહી સિક્કા વાળું બેન આચાર્યના સહી સિક્કા જો ગમે ઈ કરી નાખે તો સંચાલક તો કરવાના જ ને બેન. તમારી જવાબદારી છે. ખરેખર સાચા છે કે ખોટા છે જવાબ એનો તમારે દેવાનો છે કે તમે કેમ ક્રોસ વેરીફાઈ નથી કરતા. તકલીફ ત્યાં છે અમને. આપણે અધિકારી તરીકે ફરજ બજાવતા હોય તો અધિકારી તરીકે કેમ જોવા નથી જતા? એ ક્રોસ વેરીફાઈ આપણે હોસ્ટેલમાં 2 રૂમની અંદર 100 છોકરાઓ કેમ રહે? આપણે એની તપાસ કેમ નથી કરતા? અરે બેન આ બેન તમે હોસ્ટેલમાં રહ્યો છો ને? તમે કેટલા લોકો હોસ્ટેલમાં રહ્યો છો? 16-17 જરા. હાલો તમે કેટલાની ફૂડ બિલ આપો તમે કહો? ચલો આંકડો તમે આપો મને. 25-26માં તો એક જ વિદ્યાર્થીની ફૂડ બિલની અરજી. બેન આ 25-26 તો બેન હજુ પૂજન સંસ્થા સાથે જોડાયેલા છે. તમે 25-26ના સરકારે હજુ પૈસા ચૂકવ્યા નથી તમને, એટલે તમે 24-25માં કેટલા છોકરાઓને પૈસા ચૂકવ્યા તમારા રેકોર્ડમાં? ચલો 23-24 ને 24-25 આપો ડેટા અમને. તમે કેટલી વખત ઓફિશિયલ રીતે ત્યાં ગયા? તમે કમિટી બનાવી છે? કમિટી બનાવી શેના માટેની બનાવી છે તમે? વિદ્યાર્થીઓને રજૂઆત બાબતે આરએસસી સાહેબને રજૂઆત હતી. એમાં સ્કોલરશીપનો મુદ્દો અમારી કચેરીનો હતો. સરે સ્કોલરશીપના મુદ્દા બાબતે અહીંયા સમિતિ બનાવી અને પ્રશ્નો સાંભળવા અને જે કાર્યવાહી કરવાની. અત્યારે છોકરાઓ આયા છે, લેખિત તમને આપે છે કે ભાઈ અમે હોસ્ટેલમાં રહ્યા નથી અને અમારા પૈસા લઈ એમના ખાતામાં આવ્યા અને સંસ્થાએ લઈ લીધા છે, એવું લેખિતમાં અત્યારે તમે આપો, શું એક્શન લેશો તમે? અમને નિવેદન લેખિતમાં મળી જાય તો અમે રિકવરી કરીએ. ડન છે 100%. અમે આપીશું તમ તારે. બીજી વાત કે અહીંયા કયા કોર્સ ચાલે છે? આપણે આ જે અત્યારે મા ગાયત્રી નર્સિંગ સંસ્થા રહી એની અંદર કયા કોર્સ ચાલે છે બેન? એએનએમ ચાલે છે. હવે બીએસસી નર્સિંગ વાળા અહીંયા રોકાય છે એનું શું કરવાનું છે? રોકાવા જોઈએ કે ન રોકાવા જોઈએ? બીએસસી નર્સિંગ ચાલે છે અહીંયા. બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, પરીક્ષા દેવા કયા વરણ જઈએ? તો સંસ્થાનું સંચાલન છે એમાં અમે નહીં પણ સંસ્થા પણ તમે ઓવર અહીંયા તો છે જ નહીં. તમારે તો કંટ્રોલિંગ બોડીમાં તમે છો. જીએનસી માટે એ લોકો ખોટા રજીસ્ટર બનાવ્યા છે, એમાં નેમ એડ કરી દીધા છે કે આ લોકો બધા હોસ્ટેલ અને એ લોકોના કે તમારે હોસ્ટેલમાં રહી બોલવાનું એવી રીતે એ લોકોના આવે. ફૂડ બિલ લેવા માટે ખોટી હાજરી પત્રક બનાવવામાં આવે છે. ફૂડ બિલ લેવા માટે ખોટા પૈસા અટકમાં સરકારના જે શિષ્યવૃત્તિના જે આવે છે ફૂડ બિલના ને હોસ્ટેલના એ ઉઘરાવવામાં આવે છે. બરોબર. અને હોસ્ટેલની સુવિધા કેવી છે? હોસ્ટેલમાં રહેવા લાયક છે, જર્જરી છે, સારી છે, કેવી છે? તમે રહેતા હોય એટલે તમે જ કહો બેન કેવી છે હોસ્ટેલની વ્યવસ્થા? હોસ્ટેલમાં કેવી વ્યવસ્થા છે બેન? રહેવાનું તો સારું છે પણ જમવાનું તો નહીં સારું આપતા. બરોબર. પાણી બાણીની વ્યવસ્થા? પાણી તો નહીં આવતું. હોસ્ટેલમાં રહે એમ કે વધારે ટોર્ચર હોસ્ટેલવાળા પર જ કરે. આ બધું ત્યારે બી અમને
હા ઓકે. અને આમાંથી એવા કેટલા વિદ્યાર્થીઓ છે જેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ સંસ્થા પાસે હોય? બધાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ? ભાઈ જરાક લેજો ભાઈ. આમાંથી કેટલા લોકોના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ સંસ્થા પાસે છે? હાથ ઊંચો કરજો બધા. હવે જે કાયદો છે એ કાયદા પ્રમાણે કોઈના પણ ડોક્યુમેન્ટ યુજીસીના કાયદા પ્રમાણે પણ કયો કે બાય લો કયો કોન્સ્ટિટ્યુશન, એમાં કોઈના પણ ડોક્યુમેન્ટ લેવાની સત્તા એ સંચાલક મંડળ પાસે નથી. એ થોડોક સમય માટે ખાલી એના ક્રોસ વેરીફાઈ કરવા માટે, ક્રોસ ચેક કરવા માટે 1 દિવસ કે 2 દિવસ રાખી શકે, બાકી એનાથી વધારે ન રાખી શકે. તમે કેટલા વર્ષથી અહીંયા છો બધા? અને 3 વર્ષથી તમારા ડોક્યુમેન્ટ ત્યાં જ છે. હવે માની લો કે તમારે કંઈક અચાનક જરૂર પડી એલસી ની કે બીજા કોઈ ડોક્યુમેન્ટ, તમે શું કરશો? કયા તમારું કે છો? તમારું બેન નર્સિંગ કાઉન્સિલ ની અંદર રજીસ્ટ્રેશન થઈ ગયું છે? બાકી છે? ઓકે. કેટલા મહિનાથી બાકી છે? સર્ટિફિકેટ હજી રજીસ્ટર સર્ટિફિકેટ. તમારી પર ખોટા કેસ કરી દઈશું, તમને એબસન્ટ કરી દઈશું, તમારો રિઝલ્ટ બગાડી નાખીશું. આ બધા વિદ્યાર્થીઓ ડરે છે. એટલે ડરે નહીં એટલે હું અહીં તમારી પાસે લઈને આવ્યો છું, જે ખુલીને તમને કહી શકે. ઓલા બહેનો જે કહેવા માંગે છે એ બહેનો મહેરબાની કરીને આગળ આવતા રહ્યો. તમે જે હોસ્ટેલમાં રહે છે એ ખાસ આગળ આવતા રહ્યો. પધારો બેન. અને તમે કોઈ ચિંતા ન કરો. કયો વરણ છે એટલા માટે? ટ્રાયબલની વડોદરામાં આવે છે. વડોદરામાં એના છોકરાઓ અહીંયા કઈ રીતે રહી શકે? આપણે તો કદાચ કોલેજમાં ગયા, સોરી સંસ્થામાં ગયા હોય તો તપાસ કરી હોય તો બધા બીએસસી નર્સિંગમાં અહીંયા કઈ રીતે રહે? એ તો પૂછવું પડે કે ન પૂછવું પડે કે તમે કયા કોર્સમાં છો? જીએનએમમાં છો, એએનએમમાં છો, બીએસસી નર્સિંગમાં છો, તો બીએસસી નર્સિંગ વાળા અહીંયા શું કામ રોકાય? તમે તપાસ કરીને કોઈ પત્ર મોકલો ગાંધીનગર આવી છે કે અહીંયા આ બીજી કોલેજના છોકરાઓ અહીંયા આવીને પડે છે, એવું કોઈ પત્ર તમારા વિભાગથી? તમે છોડો હેતલબેન, તમારા વિભાગથી ગયો છે? અચ્છા, તમે છોકરાઓ અહીંયા ભણે છે બરોબર, કાયદાના નિયમ વિરુદ્ધ બરોબર. અહીંયા કોઈ બીએસસી નર્સિંગની મંજૂરી આ ગાયત્રી કોલેજની અંદર છે નહીં. છોકરાઓ અહીંયા અભ્યાસ કરે છે બરોબર છે, અને એનું એડમિશન બોલે છે ત્યાં. હવે બીજી ફેકલ્ટીની વાત કરી લઈ. હા, ભાઈ ફેકલ્ટી કેટલા છે? બુન ફેકલ્ટી કેટલા છે આપણે અહીંયા? એક જ છે. અને આપણે અહીંયા કેટલા જણા આપણે બેન આવતા હશો? અને તમારે બોલો તમે બોલો મિત્ર, કાનમાં નો કે જે હોય મોઢેથી બોલો. તમે અધિકારી જ છો, તમારી મંજૂર જ છે વાત. તમતારે મંજૂર છે, એની સામે સ્ટાફ કેટલું રાખવું એ બધું જીએનસી ની મંજૂરીમાં આવે બેન. આપણે તપાસ તો કરીએ ને નાની નાની મોટી. આપણે બેન હું એમ કહું છું કે આપણે આપણું બાળક છે આ. અરે પણ તો સ્કોલરશીપ આપણે ખોટી ચૂકવીએ છીએ બેન. તમે સ્કોલરશીપ વગર બાકીના ઘરેથી કેટલા રૂપિયા ઉમેરો છો મિત્રો બેનો? બોલો લ્યો. હવે શું કહેશો? એ વિદ્યાર્થીઓના નિવેદનમાં લખાવી દો કે એમને જે પ્રશ્નો હોય એટલે એ નિયમોસર આગળની કાર્યવાહી. અત્યાર સુધી તમારે મેં કેમ હું આવ્યો? મને તો એમ થાય કે 3 વર્ષથી એ બિચારા પીડાય છે, અહીં સુધી કેમ પહોંચી નથી શકતા? અને દરેક વખતે ધમકામાં આવે, દરેક વખતે એમ કે નીચે બેસી જાવ, નીચે બેસી જાવ. શા માટે દરેક વખતે આવું થાય? અમે બહુ ટુ ધ પોઈન્ટ જઈએ છીએ બેન. કાંઈ બીજી આડી વાત તમે ખાલી કીધું ને કે અમે આદિજાતિની અહીંયા ખાલી ગ્રાન્ટની વાત કરીએ, અમે એની જ વાત કરીએ છીએ. આ લોકો બેન તમારા સુધી રજૂઆત કરવા આવે બરોબર, તોય ધમકાવવામાં આવે. બિચારા જાય તો જાય ક્યાં? તમે નથી ધમકાવ્યા, પણ બીજા બધાની વાત, સંસ્થાવાળાની વાત છે. બાકી કચેરીમાં તો જે બી અરજદાર આવે એને સેટિસ્ફેક્ટરી આન્સર આપવામાં આવે છે. કાલે કલેક્ટરને 2 દાડા આપણે એક જ મિનિટ, હોસ્ટેલમાં કેટલા રૂમ એલોટ થયા છે? 2 છે. આમ કેટલા બોલે છે ખાતે? ઓકે. આની જરાક તપાસ જો આવે છે. ત્યારે બેને શું એક્શન લીધેલા? બોલો બેન. હવે પણ બેન આમાં જુઓ બેન, આ છોકરાઓ બિચારા બધી પરત કરી છે પોર્ટલ પર. આ વખતે 2025 મેં હું 24, 25, 23 અને 25, 26 માં બી 23, 24 માં બી એના ડોક્યુમેન્ટ રાખીને એ બધાની જ અરજી પરત કરેલી છે. 22, 23, 24, 25 માં ફૂડ બિલ નથી મંજૂર કર્યું કોઈ. કરેલું છે પણ જેના ડોક્યુમેન્ટ બધાનું જ નથી થયું, નથી રહેતા એનું આવી ગયું છે એમ કે છે. તમે વેરીફાઈ કર્યા વગર પાસ કરી વેરીફાઈ કરીને શું વેરીફાઈ કરો છો? ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો છો? બતાવે છે આ ભાઈ 500 ડોક્યુમેન્ટ આપી દો એટલે પાસ કરી દેવાનું. શું તમારે તમને ઓરિજિનલ રસીદ મળી છે? તમે ઉભા રહો બેન, તમને ઓરિજિનલ રસીદ મળી છે બેનો? હાલો હવે. એ તો સંસ્થાનો પ્રશ્ન. પણ બેન અહીંયાથી તમે એ તો ખરેખર જાણકારી લો, ખરેખર એને મળે છે કે નહીં? તમે અહીંથી સરકાર જે પૈસા આપે છે, ગ્રાન્ટના જે પૈસા છે, આપણે ટેક્સના જે પૈસા છે, ખરેખર યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં, ઓરિજિનલ રસીદ આવે છે કે નહીં, એ તપાસ કરવા માટે તો બેન તમને બેહાડ્યા છે કે નહીં?
આ છોકરી એવું કે છે કે તમે આયા હતા, અમે ના પાડી તમે નથી રહેતા, તો આ છોકરી એમ કે છે મારા મંજૂર થઈ ગયા છે. બેન વહીવટ થાય છે, 1500 રૂપિયા લઈ અને બધા મંજૂર કરવામાં આવે છે. બરોબર, અમે તમારે બીજી જોડે સ્ટાફની રજૂઆત કરવા નથી. અમે આ હોસ્ટેલના જે ખોટા પૈસા મંજૂર કરતો છો તમે, કોઈ બી છોકરી એવું કહે છે કે અમે બેનને કીધું કે અમે નથી રહેતા, છતાં મંજૂર થઈ ગઈ છે. તમે કોઈ ના અમે નથી કરતા. નિવેદન લાવો જે વિદ્યાર્થીઓનું અમે નિયમ 23, 24, 24, 25 નો રિપોર્ટ બતાડજો હેતલબેન, જે તમે અપ્રૂવ કર્યો. જીઓ ટેગ વાળા કોઈ ફોટા અપલોડ કર્યા છે? નિવેદન વિદ્યાર્થીઓના લઈ લો. નિવેદન સાઈડમાં મૂકો. અત્યારે આપણા નિવેદન તો દેશું જ ને, અમે તો નિવેદન દેવા જ આવ્યા છીએ. તમારા આ કોગ્નિઝન્સ નિવેદન મોટેથી આપે જ છે. આપ કહો છો 23, 24 ને 24, 25 માં તમે ફી બધું કરી નાખ્યું છે, અહીંયાથી પાસ થયું છે, તો ફિઝિકલ ઇન્સ્પેક્શન રિપોર્ટમાં જીઓ ટેગ વાળા ફોટા છે, તમે કેટલી વાર ગયા છો એની એન્ટ્રી છે, તમારા વિભાગની રિપોર્ટો છે, હા કે ના? ચોખ્ખો ચટ જવાબ છે. પહેલા તમે તો બહુ સમજુ વ્યક્તિ છો. ખરેખર ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવાનું પ્રાવધાન સંસ્થા પાસે ખરી? આ બધાને, આમાં એક પણ બાકી નથી, બધાને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે. આ જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની માંગણી કરે ને ત્યારે કે પહેલા ફી ભરો, પહેલા આ કરો તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપશું. હવે આમાં તો ઘણાને જીએનએમ પૂરું થઈ ગયું છે, સાવ ક્લીન થઈ ગયું છે, તો એને નથી આપતા. હવે એને બિચારાની પરીક્ષા દેવી છે, બીએસસી નર્સિંગની જે પરીક્ષા હોતી એમપીડબલ્યુ, એ પરીક્ષા દેવી, હવે એ નથી દઈ શકતા. અમારે કોને કહેવાનું, મારે કોને ફરિયાદ કરવાની, કયો મને સમજાવો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ રહેવાનો રાઈટ તો યુજીસીમાં નથી, કાયદાકીય પણ બિનકાયદેસર છે, છતાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખી લે. બોલો મારે ક્યાં જવાનું, કોને કહેવાનું? સંસ્થાવાળા, તો કે સંસ્થાવાળા માનવા તૈયાર નથી. અહીંથી આપણે ગ્રાન્ટ આપી દઈએ છીએ, એટલે અહીંથી આપણે બધે પૂરું કરી નાખે છે. છોકરા ખોટા બતાડે, ડમી બતાડે છે, ડમી હોસ્ટેલ ચાલે છે. 70 વિદ્યાર્થી છે ને 50 વિદ્યાર્થીઓને ખરેખર ફૂડ બિલ પાસ થાય છે. આ ખરેખર હકીકત છે. તો કમસે કમ આપણે એવા તો એક્શન લઈએ કે બિચારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટો પાછા આપી દે કે ભાઈ તમે જે ફૂડ બિલ લ્યો છો એ ફૂડ બિલ યોગ્ય વ્યક્તિ સુધી જાય છે કે એની જવાબદારીની તકેદારી રાખવાની જવાબદારી હા આવે ને તો પ્રિન્સિપ કાર્ડ હોય સંસ્થા ફીની માંગ. માંગે છે એ વાત ઉભા રહો. હવે ના તમે બોલો, તમારી પાસે સંસ્થા ફી માંગે છે કે નહીં? હાલો હવે. વિદ્યાર્થીઓ અમને લેખિતમાં કોઈ રજૂઆત અરે બેન, ઈ થોડા લેખિતમાં અહીંયા સુધી પહોંચવા જ નથી દેતા. તમે તો કોગ્નિઝન્સમાં તમે સરકારી અધિકારી અધિકારી સામે બોલે છે છોકરાઓ. આ મીડિયાની સામે બોલે છે છોકરાઓ કે ભાઈ પોલીસ કર્મી આજે બોલ્યા. કોઈ રજૂઆત નથી. 2 દાડા પહેલા કલેક્ટર તમે રજૂઆત- એમની કચેરી બહાર બોલ્યા, તમે શું કોગ્નિઝન્સ લીધો? સંસ્થાના ટ્રસ્ટી આવ્યા હતા, વર્ષાબેન આવ્યા હતા ને. ચોરી કરવાની સીના ચોરી, આ બિચારા આંદોલનકારીઓ ઉપર ફરિયાદ નોંધાવે. આ ધંધા કરવાના છે, બિચારા માસૂમ છોકરા ઉપર ફરિયાદ. ધંધા ખોટા કરવા. ધંધા ખોટા. જે બિચારા એના માટે અને બિચારા જે અવાજ ઉઠાવે એને તમે જેલમાં નાખી દો, એને તમે ફરિયાદ કરી નાખો. આ કેવું? ના ખોટો ફરિયાદ તમે દાખલ કરજો સંસ્થા વિરુદ્ધ, બાકી અહીંયા ફરી આવીશું. તમે સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો, બધા ફરિયાદ હાજર. અને સંસ્થા વિરુદ્ધ સેટિંગ છે સંસ્થા જોડે. નહીં, સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ અહીંની જ સંસ્થા કરે. કારણ કે અમારા ટેક્સના પૈસા છે, અમારા ટેક્સના પૈસા યોગ્ય રીતે જાય છે કે નથી તમારે જોવા છે. એવું ન સમજતા કે ભાઈ ચેતરભાઈ વસાવા હાજર નથી એટલે કોઈ નહીં બોલે. અહીં બધા હજારો ચેતર વસાવા જ છે, એટલે કોઈ એવી ખાંડ ન ખાય કે ભાઈ હવે કદાચ નથી એટલે તમને બધું ઢીંગણ હાલી જાય. હવે નહીં ચાલે ભાઈ. આ છોકરાઓના ટેક્સના પૈસા, અમારા ટેક્સના પૈસામાંથી છોકરાઓને શિષ્યવૃત્તિ મળે છે, એટલે છોકરાઓને ખરેખર યોગ્ય શિષ્યવૃત્તિ મળે છે કે નથી મળતી એની તકેદારી રાખવાની જવાબદારી તમે છે. કારણ કે તમારે જવાબદારી અને તમારી જવાબદારી બને છે આની ઉપર. કારણ કે યોગ્ય રીતે ખરેખર એક વખત ગયા, તપાસ કરી, ખરેખર ઇન્સ્પેક્શનમાં ગયા, લાવો રિપોર્ટ, મારી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ જોઈએ, ગયા 4 વર્ષના રિપોર્ટ આપો કે તમે અહીંયા જઈને શું તપાસ કરી, લાવો કાગળ ઉપર હશે ને ઇન્સ્પેક્શનનો રિપોર્ટ. મારે જોવું કેટલા છોકરા વિદ્યાર્થીઓ અહીંયા બોલતા હતા હોસ્ટેલમાં. ખાલી 2 ક્લાસરૂમ લેવાય છે ભાઈ, તમારે કેટલા ક્લાસરૂમની જવાબદારી? 4 ક્લાસરૂમ બતાડે છે ને તમને. બોલો, રજીસ્ટર ખોટું બનાવ્યું છે. બેન બોલે છે, અમે તો નથી બોલતા ને. રજીસ્ટર ખોટું છે, એમાં બધા વિદ્યાર્થીઓની ખાલી ખોટી સાઈનું કરાવી લેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ તમે આ સંસ્થાના હોસ્ટેલમાં રહ્યો છો એવું કહેજો. કે છે કે નહીં ભાઈ? હું ખોટું બોલું જ કાંઈ નહીં ને? બરાબર ને? કે જ છે ને? આ બધાય બોલે જ લ્યો. અમે કઈ શીખવાડી નહીં એવા હોય. અને અમારું કઈ માને એમ તો છે નહીં. છોકરાઓ જે ભગવાનનું રૂપ કે ભગવાન સાચું બોલે, જરાક તો ડરો, ભગવાનથી ડરો. પેનલ્ટી લે છે પાછા. 100 ફ્રીશિપ કાર્ડ છે છોકરાઓને, ફ્રીશિપ કાર્ડના છોકરાઓ ફ્રીશિપ કાર્ડ ઉપર 30,000 રૂપિયા દેવાના, એમાંય 100 રૂપિયા દેવાના. લાવો ભાઈ દેખાડો, લે બેન ને દેખાડી કે 100 રૂપિયા સંજયભાઈ ના ખાતામાં જાય છે, એટલે ખબર પડે બેન ને. આપણી પાસે તો અંદર એનો ડિજિટલ પુરાવો હોય છે. રિસીપ કાર્ડના પૈસા આ ખાલી સંસ્થાનો વિષય નથી બેન, એને પાવતી નથી આપતા ની આપણો વિષય છે. બેના તમે એમના પર જો અમે તમારી સ્ટાફની રજૂઆત તમારે જ્યાં કરવાની ત્યાં કરી દઈશું. એમાં તમારામાં GNC માં જ્યાં જતા રહેશું. આવતું હોય ને, પ્રજ્ઞાબેન ડાભીને અમે કહી બરોબર છે, દઈશું. અત્યારે છોકરાઓ લખીને આપે છે
બરોબર, તમારા અધિકારીને પૂછીને FIR દાખલ કરજો સંસ્થા વિરુદ્ધ. સરકારના પૈસાનો દુરુપયોગ કર્યો છે આ લોકોએ, બરોબર, એટલે ફરિયાદ દાખલ કરજો. એ તમારામાં આવે છે. ઘણી બધી કચેરીઓએ કરેલી છે, અમદાવાદની અંદર બી કરેલી છે સમાજ કલ્યાણ કચેરી. જ્યારે પૈસાનો ખોટો દુરુપયોગ કર્યો અથવા ડમી વિદ્યાર્થીઓ બતાવી અને પૈસા લીધા હોય સરકારના, તો પોતે કચેરી ફરિયાદી બની છે. એટલે તમે ફરિયાદી બનજો. અત્યારે અમે અરજી આપી દઈએ છીએ તમને. એટલે અમે તમને સ્ટાફ માટે કોઈ રજૂઆત નથી કરતા. અમે જે પ્રશ્ન છે, રિસિપ્ટ કાર્ડ છોકરા જોડે છે, છતાં ફી માંગી છે, પેનલ્ટી લીધેલી છે, છોકરાઓ હોસ્ટેલમાં નથી રહેતા અને છતાં હોસ્ટેલમાં બતાવીને તમે એના મંજૂર કર્યા છે પૈસા, છોકરાઓ અહીંયા લેખિતમાં તમને આપે છે. આ બધું જ વસ્તુ તમારે જે નિવેદન લેવા લઈ અને તમે ફરિયાદ દાખલ કરજો, નહીં તો ફરી અમે અહીં આવીશું. આ ભાઈ છે ને BSc નર્સિંગમાં છે, BSc નર્સિંગમાં. ભાઈ તમે પરીક્ષા દેવા ક્યાં જાઓ છો? કાયાવરણમાં. ભણો છો ક્યાં? લ્યો, BSc નર્સિંગના વિદ્યાર્થી છે. કેટલા વિદ્યાર્થીઓ છો પહેલા? 29 વિદ્યાર્થી છે અને અહીં મા ગાયત્રી મેં 9 વિદ્યાર્થી અભ્યાસ કરે. બોલો હવે. આ 100 અને ઓફિશિયલ એમના ફેકલ્ટીના ખાતામાં જમા થાય. રિસિપ્ટ કાર્ડ વાળા છોકરાઓ નામ સાથે આ રહ્યા 100 રૂપિયા. આનું શું કરું લ્યો? તમે મોડા પૈસા સરકારમાંથી 25-26 ના ગ્રાન્ટ આવી છે કે નથી આવી? અત્યારે આવી છે તમારે? આવી છે અત્યારે? કોઈ ગ્રાન્ટ આવી છે કે નહીં? કેમ નથી? હું શું કહું છું, ગ્રાન્ટ અત્યારે આવી છે 25-26 ના છોકરાઓની? આ સરકાર આ સિસ્ટમમાં જોવો તો ખરા, આખું વર્ષ પતી ગયું 25-26, હજુ સરકારમાંથી પૈસા નથી આવ્યા. સર અમારે તો 2 વર્ષ પૂરા થવા આવ્યા. એને મારું હવે પૂરું થઈ જશે 2 મહિનામાં. ફર્સ્ટ યરની બી સ્કોલરશિપ નહીં આવીને સેકન્ડ યરની બી તો પછી તમે ફી કેમ સંસ્થાએ લીધી છે તમારી ફી? ના બાકી છે હમણાં તો 25,000 એટલા ભરેલા છે. 25,000 રૂપિયા લીધા છે. એ તો જ્યારે રિઝલ્ટ આવી જશે ને પછી રજીસ્ટ્રેશન કરવાનું થશે ને ત્યારે કહેશે ઘરેથી લાવો પછી તમારું ના, રજીસ્ટ્રેશન. સંસ્થા બંધ જ કરવું જોઈએ. 100% સંસ્થા આ બંધ જ કરવું. વિદ્યાર્થીઓના નિવેદન આપી હા ચોક્કસ પણ અમારા વિદ્યાર્થીઓને કઈ વિદ્યાર્થી આ લેખિતમાં આવ્યું, લેખિતમાં આપવાનો છે, આ લેખિતમાં લાવ્યો છું. આ વિદ્યાર્થીઓને આમાં વિદ્યાર્થીઓ સાઇન કરશે. હું બ્લેન્કમાં તમારે વિદ્યાર્થીઓની સાઇન કરાવી દઈશ. તમારે એમની બી રજૂઆત અલગ છે. આમાં હું વિદ્યાર્થીઓને અલગથી સાઇન કરાવી દઈશ. બીજું, હવે આ વિદ્યાર્થીઓને બેન અમારી એક રિક્વેસ્ટ છે તમને, બરાબર છે, કે તમે આ વિદ્યાર્થીઓને કોઈ યોગ્ય નર્સિંગ સંસ્થા હોય ને ત્યાં ટ્રાન્સફર કરી દો, ત્યાં ખરેખર વાસ્તવિક ભણાવતા હોય. આ સંસ્થા રદ થતી હોય રદ કરો, ગમે એ થતું હોય કરો. આ છોકરાઓને ખરેખર ન્યાય આપો. ખરેખર જ્યારે એને મેડિકલમાં ક્યારેક જવું હોય, બરાબર છે, ત્યારે એ લોકો ઇકો વાહન કે એવું કંઈક કરો છો ને, શેમાં જાઓ છો? પ્રાઇવેટ ગાડીમાં જાઓ છો. આ ટ્રાઇબલ વિસ્તારમાં લૂંટ કરવા હોય, બીજું કઈ છે નહીં. આ બહારની સંસ્થા આવું જ કરે. અને જમવાનું કેવું મળે એ તો કયો? ફૂડ બિલની તો વાત કરી, જમવાનું કેવું છે એ તો કયો, એટલે ખબર પડે બેનને. સવાર પૌવા આપે, પછી બપોર દાળ ભાત આપે, સાંજે ખીચડી. લેવાના 50,000. અને અહીંયાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કે અમારે સ્પોર્ટ્સ કેપિટલ બનાવો. આ શું છે? અચ્છા, એમાં પૂછ કે તમે કીધું એટલે મને ખબર પડી આ દાળ ઢોકળી છે. નરેશ પટેલ કે હું મારા છોકરાઓનો આ જોજો મીડિયાવાળા મિત્ર દાળ ઢોકળી આવી ખવડાવે છે. સરકાર પાસેથી દર મહિને 15,000 રૂપિયા પર વ્યક્તિ પર સ્ટુડન્ટ અને 35,000 તો આ વિદ્યાર્થીઓ જોડે એટલે છે. એટલે દર મહિને આવું થાય છે. બોલો. શિક્ષણ સંસ્થાના નામે લૂંટ એજન્સી બનાવ્યું છે અને એમાં છે ને એટલા જ ભાગીદાર આપ બી છો મેડમ. આપ અને આપના વિભાગને એટલું અલ્ટિમેટમ આપી દઉં છું, હેતલબેન પ્લીઝ, આઈ એમ ટોકિંગ ટુ યુ. આપના આપના વિભાગને એટલું ધ્યાનમાં આપું છું કે આ સંસ્થા વિરુદ્ધ તમે ફોજદારી ગુનો નોંધજો, અથવા આઈ વિલ મેક શ્યોર કે એક અધિકારીને તમારા નિયામક, નાયબ નિયામક બધા ઉપર છે ને ચીટિંગની કલમો BNS માં અને સંસ્થા ઉપર બી ચીટિંગની કલમો BNS ની નોંધાઈશ. બધા ઉપર ઢીલું પોચું ના સમજતા કે આજે 50 વિદ્યાર્થીઓ જોડે આવ્યા છે એટલે આવી ભાષામાં વાત કરીએ. એકલા ઊભા છું તોય આવી જ ભાષામાં વાત કરશું. હજી આપે અમને રિપોર્ટ નથી આપ્યો. આઈ મેક શ્યોર RTI માં માંગીશ કે અત્યારે બી માંગુ, રિપોર્ટ આપજો 23, 24, 25 નો. અમે જોઈએ કે પૈસા, સરકારશ્રીના પૈસા ક્યાં આગળ કેવી રીતના વપરાય છે અને કેવી સુવિધાઓ વિદ્યાર્થીઓને આપે છે. આ પેનલ્ટીના એ વિદ્યાર્થીઓને આવેલા મેસેજ છે એના ગ્રુપમાં હું નિવેદન અપાઈ દઉં છું બેન. અને બીજું કે જે હોસ્ટેલની ખરેખર જે કન્ડિશન છે એ કન્ડિશન તમે ફરી એક વખત ચેક કરજો. બાથરૂમ છે ને, બાથરૂમ
છે તમે કંઈ ચકાસણી કરવા આવો ત્યારે કમ્પ્લેટ કરો ને જે એક્શન લેવાની કંઈ ગાડી પર લઈ લો એમને લોકો નહીં આપવાનું કે ફરી પાછળથી કંઈ લાગી શકે ડોક્યુમેન્ટ તો અમારા કોલેજમાં જ્યારે અમે એડમિશન લડાવી તકલીફમાં શું શું છે અમને પ્રોપર સુવિધા તો નહીં આપતા પાણી પ્રોપર પાણી તો આવતું નહીં ને જમવાનું પણ અમે તો મંથલી 3000 ભરીએ છે 3000 પણ અમારી જે કોલેજ છે ત્યાં નહીં રહેતા જે ડબોઈ વર્ષામાં છે ત્યાં લઈ જાય છે ને જ્યારે એ પાછા મંથમાં એકવાર આવે છે ત્યારે એ સામાન લઈને આવે છે સામાન એ અમને બસ અમારે ન્યાય જોઈએ છે, અમને ટોર્ચર કરે છે, ટોર્ચર બંધ કરો. અમે આ અવાજ ઉઠાવીએ છીએ એના માટે બી અમને હોસ્ટેલવાળાને પર્સનલી 3 કલાક ઊભા રાખીને ટોર્ચર કર્યા હતા અને એવું કીધું હતું જે અમારા પ્રિન્સિપલ છે ને એ અમને એવું કીધું હતું કે તમને અમને રાત્રે 8 વાગે એવું કહે છે કે ચાલો તમને એકને ઘરે મૂકવા આવું અને એવું કહે છે કે મને કોઈ રોકી બી ના શકે એવી અમને ધમકી આપીને અમને એક એપ્લિકેશન લખાઈ હતી કે અમે તે દિવસે સોમવારનું કર્યું હતું ને તો એના માટે એપ્લિકેશન લખાઈને પછી અમને પેરેન્ટ્સની ધમકી આપે છે અને તે દિવસે મારા પેરેન્ટ્સ આવ્યા જ છે એ બી એ લોકો કોલ કરીને એવું કહે છે કે તમારી છોકરી કીધા વગર ભાગી ગઈ છે. બીજું શું શું છે તમારા પાસે પૈસા ઉઘરાવવામાં આવે છે પૈસા અમારી જોડે બહુ બધી રીતે લેવામાં આવે છે. આ છે અમને જે ટોર્ચર કર્યા હતા. અમારી ઊભી રહેવાની હાલત બી નથી તે છતાં એ લોકો અમને પછી છેલ્લે એવું કહે છે કે ચા પીવાડીને પછી બધું છૂટું કરો તો અમે કઈ રિસિપ્ટ કાર્ડના એ તો જેટલા આવે છે એટલા લઈ લે છે પ્લસ અમને પોસ્ટિંગ ફી અને ફર્સ્ટ યરમાં અમારી યુનિફોર્મ ફી બુક ફી બી લીધી હતી પેનલ્ટી એ લોકો ગમે એ રીતે પર ડેના 100 રૂપિયા લઈ લે છે. આજે તમે બાપુ જોડે રજૂઆત કરવા તમે મેડમને શું શું રજૂઆત કરી અમારી મેડમને રજૂઆત એ છે કે જે 12 વાળાનું ફૂડ બિલ છે એ બંધ કરો અને જે અમે હોસ્ટેલમાં રહીએ છીએ એમનું અમારું ફૂડ બિલ પાસ કરો કારણ કે અમારું હજી 2 વર્ષથી ફૂડ બિલ નહીં આવ્યું અને પ્લસ બીજાને સ્કોલરશીપ બી નથી આવી 2 વર્ષ થઈ ગયા છે અમારું પૂરું થવા આવ્યું છે પણ અમને સ્કોલરશીપ ડોક્યુમેન્ટ બી નથી આપતા હા અમારા ડોક્યુમેન્ટ બી નહીં આપતા એ લોકો એમની જોડે છે 3 વર્ષથી ગયા એમની જોડે જ છે. શું નામ તમારું રાઠવારી
આજરોજ છોટાઉદેપુર ખાતે ફરીથી આજરોજ છોટાઉદેપુર ખાતે માં ગાયત્રી નર્સિંગ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે તેને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ખાસ કરીને જોવા જઈએ તો આ સંસ્થા પાસે બીએસસી નર્સિંગની મંજૂરી જ નથી, છતાં પણ આ સંસ્થાની અંદર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ અહીંયા ભણે છે અને પરીક્ષા દેવા માટે જે લક્ષ્મીનારાયણ કોલેજ છે કાયાવરણ ખાતે ત્યાં એને મોકલવામાં આવે છે. વાત બીજી કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એની પાસે જે 35,000 રૂપિયા ફી અને પ્લસ 15,000 જે ફૂડ બિલના છે તે લઈ લગભગ 50,000 એક વિદ્યાર્થી દીઠ માતબર રકમ ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે સાવ ઝીરો છે. હવે જોવા જઈએ તો મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એ આદિજાતિમાંથી આવે છે, એટલે કે એને ફ્રી શિપ કાર્ડ મળતું હોય છે, છતાં પણ એ વિદ્યાર્થીઓ પાસેથી લગભગ 35,000 જેવી રકમો એ વસૂલવામાં આવે છે. તેની સાથે સાથે જોવા જઈએ તો આની અંદર ખાસ કરીને હોસ્ટેલની જે વ્યવસ્થા છે એ હોસ્ટેલની વ્યવસ્થામાં ડમી વિદ્યાર્થીઓ પણ બેસાડવામાં આવે છે. એટલે ખાસ કરીને કહેવાનું એવું કે હોસ્ટેલમાં હોય 8 વિદ્યાર્થી, પરંતુ જ્યારે કહી શકાય કે હોસ્ટેલ ફી લેવાની હોય ત્યારે એ 50 વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી અને ફૂડ બિલ જે છે એ લેવામાં આવે છે. તેની સાથે સાથે એ જ રીતે ડમી ફેકલ્ટી પણ ઊભા કરવામાં આવ્યા છે. જે ફેકલ્ટી અહીંયા છે જ નહીં એવા ફેકલ્ટીના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે. તેની સાથે સાથે અહીંયા જે ફેકલ્ટી છે એ બિન અનુભવી છે, જે ખુદ પોતે નર્સિંગની કહી શકાય કે જે સિનિયર જે ઉમેદવારો છે, સિનિયર જે વિદ્યાર્થીઓ છે, એ સિનિયર વિદ્યાર્થીઓને જેને ખુદને કેટી આવેલી છે એ સિનિયર વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જીએનએમના જે વિદ્યાર્થીઓ છે એને ભણાવી રહ્યા છે. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ મળી એ પ્રમાણે કે વિદ્યાર્થીઓના છેલ્લા 4 વર્ષથી 3 વર્ષથી એ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે જપ્ત કરી લેવામાં આવ્યા છે આ સંસ્થા દ્વારા. મા ગાયત્રી જે સંસ્થા છે તેના દ્વારા આ ડોક્યુમેન્ટ જપ્ત કરવા એ યુજીસીના કાયદાનું પણ હનન છે અને તેની સાથે સાથે જે ભારતીય ન્યાય સંહિતા છે અને કાયદાનું પણ આ ઉલ્લંઘન છે. અમે આજરોજ આદિજાતિ કમિશનર કચેરીના મદદનીશ કમિશનરને તેની સાથે સાથે અહીંના જે કલેક્ટર છે કલેક્ટરને મળી અને આ બધી જ બાબતોની રજૂઆત કરવાના છીએ. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક આઈડી છે ત્યાં પણ જે તમે લાઈક કરો અને અમને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.